હલો એવરીવન, વેલકમ બેક ટુ માય ચેનલ કુશલ ગૃહિણી. આજે એક સરસ મજાનો વિડીયો લઈને આવી છું. તો આજે મેં બનાવ્યા છે રાજમા ચાવલ. એકદમ ટેસ્ટી, એકદમ ટેમ્પટિંગ અને એકદમ હેલ્ધી એવું આ 1 મીલ પોટ છે. રાજમા ચાવલ સાથે પરાઠા કે નાનની સહેજ પણ જરૂર રહેતી નથી. આમ જ આને ખાઈને પેટ ભરાઈ જાય છે. બેસિકલી રાજમા ચાવલ એ જમ્મુ કાશ્મીર અને પંજાબનું ફેમસ ફૂડ છે. મારી ચેનલ ઉપર મેં અગાઉ પણ ડિટેલ રેસીપી સાથે આ વિડીયો પોસ્ટ કરેલો છે. તો વિડીયો આગળ વધારવા પહેલાં આપ સૌને વિનંતી કરીશ કે વિડીયોને આખો જોઈ વિડીયોને લાઇક કરી, શેર અને કમેન્ટ આપજો. અને જો હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લો. તો રાજમા બનાવવા માટે એક કઢાઈની અંદર તેલ, ઘી, જીરું લઈ લઈશું. ત્યારબાદ આ રીતે આખા સૂકા મસાલા લઈશું, મીઠા લીમડાના પાન, થોડીક હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી રાજમા આપણને વાયુ નથી કરતા. અને લસણ, આદુ, મરચાંની મેં ખાંડીને એડ કર્યા છે. ત્યારબાદ એક ડુંગળીને એક ટામેટાને ચોપ કરીને એડ કર્યું છે અને 2 ડુંગળી અને એક ટામેટાને મેં પેસ્ટ બનાવીને એડ કરી છે. ત્યારબાદ આપણા રોજિંદા મસાલા મેં એડ કર્યા છે. બહુ કંઈ ખાસ મસાલા એડ નથી કરવાના. હળદર, ધાણા જીરું, મરચું, મીઠું, ગરમ મસાલો, આમચૂર પાવડર એડ કરી અને એને બરાબર સાંતળી લીધું. ઉપરથી કસૂરી મેથી એડ કરી અને બાફેલા રાજમા એડ કર્યા છે. જરૂર મુજબ આપણે મીઠું એડ કરીશું, થોડુંક પાણી એડ કરીશું અને ઉપરથી કોથમીર ભભરાવી અને એને ધીમા તાપે ઉકળવા દઈશું. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવા આપણા પૌષ્ટિક રાજમા. આ રાજમાને ચાવલ સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે. જો તમે ઈચ્છો તો પરોઠા અને નાન સાથે પણ ખાઈ શકો છો. મેં આ રીતે મારી પ્લેટને સર્વ કરી છે મરચું, કાંદા અને ટામેટાની સાથે. જો આપ ઈચ્છો તો શેકેલો પાપડ અને છાશ સાથે પણ આને ખાઈ શકો છો. રાજમા ચોક્કસથી ખાવા જોઈએ, ખૂબ જ ગુણકારી હોય છે. પરંતુ વધારે પડતા રાજમા ક્યારેય ન ખાવા જોઈએ, કારણ કે આમ કરવાથી આપણને વાયુની તકલીફ થઈ શકે છે. અને રાજમા જ્યારે બનાવો ત્યારે હિંગ, કસૂરી મેથી અને અજમાનો ઉપયોગ ચોક્કસથી કરવો જોઈએ. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો ચોક્કસથી જણાવજો. ને ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરજો. જો તમે મારો આ વિડીયો ફેસબુક પેજ સાનિધ્ય પર જોઈ રહ્યા હો તો પેજને પણ ફોલો કરજો. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર પણ કુશલ ગૃહિણી નામેથી જ મારું આઈડી છે, તો એને પણ ચોક્કસથી ફોલો કરજો. એન્જોય.